બનાસકાંઠામાં વર્ષ 2024માં લાંચ રૂશ્વતના નોંધાયા 15 ગુના, 3 મહિલા અને 25 પુરુષ આરોપી સહિત 2.98 લાખથી વધુની રોકડ જપ્ત. થરાદ વાવ જિલ્લો જાહેર થયા બાદ થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીનું આગમન, લાખણી તેમજ થરાદમાં ભવ્ય સ્વાગત. ઈમેલના માધ્યમથી ધાનેરાવાસીઓ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને કરવામાં આવી રહી છે રજૂઆત. 5000થી વધારે જિલ્લા વિભાજન બાબતે કરાઈ રજૂઆત. ભાભરના વજાપુર નવાની સરદારપુરા પેટા પ્રાથમિક શાળામાં 2016માં ઓરડાઓની મંજૂરી મળી હોવા છતાં ઓરડાથી વંચિત 70 બાળકોની સંખ્યા ઓરડાના અભાવથી 40ની થઈ.